નમસ્કાર મિત્રો, હું છું પીએસબી એક નવા વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે। હવે મિત્રો તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો, તમે આ વિડીયો પૂરો જોશો ને પૂરી વિડીયોની ઘટના જાણશો ને તો મિત્રો તમે પણ ચોંકી જશો। હવે તમે જાણતા જશો જે મોટા સાધુ હતા તે એવી ભવિષ્યવાણી કરી ગયા હતા કે આગળ જતા એવો ઘોર કલિયુગ આવશે, તે કલિયુગની અંદર આપણે કલ્પના ન કરીએ છીએ ને તેવી આપણે ઘટનાઓ જોવા મળશે। તો મિત્રો કાંઈક એવી જ અત્યારે ઘટના બની છે। હવે તમે જે આ ગઈઢાને જુઓ છો મિત્રો, 60 થી 70 વર્ષની ઉંમર છે અને તમે આ છોકરીને જુઓ છો મિત્રો, બંનેનો સંબંધ છે વહુનો અને સસુરનો, બાપ દીકરી જેવો મિત્રો આ બંનેનો સંબંધ છે। મિત્રો આ બંને લગ્ન કરી લીધા છે અને લગ્ન કરીને મિત્રો એ લોકોએ શું કર્યું છે તમે એના મોઢેથી સાંભળો। ये तुम्हारे कौन है? ये मेरे पापा है, मैं इनके बच्चे की माँ बनने वाली हूँ। ये मेरे ससुर हैं। સાંભળ્યું મિત્રો, આ છોકરીના પેટમાં મિત્રો 3 મહિનાનું બાળક છે, એ પણ મિત્રો એના કહેવાય કે સસુરનો। મિત્રો ઘટના કાંઈક એવી બની હતી કે આ ભાઈનો છોકરો વિદેશમાં ભણવા માટે જાય છે લગ્ન કરીને અને ત્યાં એની નોકરી લાગી જાય છે। વિદેશમાં એ 5 વર્ષ નોકરી કરે છે અને 5 વર્ષ પછી એ ઘણે આવે છે ત્યારે આ ભાઈને ખબર પડે છે કે એની ઘરવાળીનું અફેર ચાલે છે એના પિતા સાથે અને મિત્રો પ્રેગ્નન્ટ પણ થઈ ગઈ। હું તમને એ લોકોનો પૂરો વિડીયો બતાવી, તમે વિડીયોમાં બન્યા રહેજો અને મિત્રો વિડીયો તમે જોશો ને તમે પણ ચોંકી જશો। હું તમને રિક્વેસ્ટ કરું છું પ્લીઝ તમે પૂરો વિડીયો જુઓ તો તમને આ વિડીયો સમજાશે। અને હા મિત્રો પ્લીઝ આ વિડીયોને હમણાં લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જોયા પછી આ ગઈઢા વિશે અને આ છોકરી વિશે કોમેન્ટ અવશ્ય કરજો। ये कौन है? ये मेरे पापा, मेरी बीवी और इनका बच्चा इसके पेट में पल रहा 3 महीने का। तुम्हारे ससुर हैं हाँ। और तुम उनके बच्चे की माँ बनने वाली हो। हाँ। पता है दुनिया के बीच में क्या मैसेज जाएगा यार, ऐसा क्यों करते हो तुम? ये 4 महीने से अच्छा। ये बनता, शादी होने के बाद ये विदेश में जाके बैठ गया। अच्छा समझे? भैया, मैं इन लोगों की वजह से क्या इसको घर मेरी पे बात बैठ सुनो, के हाँ, हाँ। उनसे तमीज में बात करो। लगाऊंगा कान पे अभी। इज्जत दिख रही है, इज्जत दिख रही है तुम्हें? ज्यादा हो रहा है अब। ज्यादा हो रहा ठीक है। है? लगाऊंगा अभी तेरे भी कान पे। તમે આગળ જે પણ વિડીયો જોયો મિત્રો એ વિડીયો 8 થી 9 મિનિટનો છે, એટલે હું તમને આ વિડીયો શોર્ટમાં બતાવવાની કોશિશ કરી છે। તમે આ વિડીયો જોઈને સમજી શકો છો કે કેવો ઘોર કલયુગ આવી ગયો છે। અને મિત્રો આ 3 લોકો વિશે કોમેન્ટ અવશ્ય કરજો। મિત્રો તમે મારા વ્લોગ વિડીયો જોવા માંગો છો તો તમને અહીંયા વિડીયો દેખાશે, તમે એ વિડીયોને ક્લિક કરીને તમે મારા વ્લોગ વિડીયો જોઈ શકો છો। પ્લીઝ મને સપોર્ટ અવશ્ય કરજો।